નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન તરફથી જે ગ્રામીણ બેંકો છે, તો ગ્રામીણ બેંકોમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસરની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તો આજના વિડીયોમાં જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન તરફથી જાહેર કરવામાં આવેલું છે। ગ્રામીણ બેંકોમાં ઓફિસર અને ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે, એટલે કે 7/6/2024 થી લઈને 27/6/2024 દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 8799608249, આ વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરશો કે અમારે આઈબીપીએસ માં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો, અહીં અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 7/6/2024 થી લઈને 27/6/2024 દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। મિત્રો, અહીં પ્રી એક્ઝામ નું આયોજન પણ કરવામાં આવશે। પ્રી એક્ઝામ માટેના જે કોલ લેટર છે તે જુલાઈ 2024 માં ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને પ્રી એક્ઝામ નું આયોજન છે તે પણ જુલાઈ મહિનામાં જ કરવામાં આવશે। 22 જુલાઈ 2024 થી લઈને 27 જુલાઈ 2024 દરમિયાન પ્રી એક્ઝામ નું આયોજન કરવામાં આવશે। ત્યાર પછી તમામ ઉમેદવારોએ એક પ્રિલિમિનરી પરીક્ષા આપવાની રહેશે કે જેમના માટેના જે કોલ લેટર છે તે જુલાઈ અથવા તો ઓગસ્ટ 2024 માં ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને પ્રિલિમિનરી એક્ઝામ છે તે મિત્રો ઓનલાઈન લેવામાં આવશે કે જે ઓગસ્ટ 2024 માં તેમનું આયોજન કરવામાં આવશે અને તેમનું જે રિઝલ્ટ છે તે ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2024 માં જાહેર કરી દેવામાં આવશે। પ્રિલિમિનરી એક્ઝામ આપ્યા પછી તમારે આગળ મેઇન પરીક્ષા આપવાની રહેશે। મેઇન પરીક્ષા છે તે પણ મિત્રો ઓનલાઈન જ લેવામાં આવશે અને તેમના માટેના જે કોલ લેટર છે તે સપ્ટેમ્બર 2024 માં ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને મેઇન એક્ઝામ છે તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર 2024 માં લેવામાં આવશે કે જેનું પરિણામ છે, રિઝલ્ટ છે તે ઓક્ટોબર 2024 માં જાહેર કરી દેવામાં આવશે। મેઇન એક્ઝામ પછી જે ઓફિસરની પોસ્ટમાં જે ઉમેદવાર અરજી ફોર્મ ભરશે તેઓએ ઇન્ટરવ્યુ પણ આપવાનું રહેશે અને તેમના માટેના જે કોલ લેટર છે તે નવેમ્બર અથવા તો મિત્રો ઓક્ટોબર 2024 માં ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને ઇન્ટરવ્યુનું આયોજન છે તે મિત્રો નવેમ્બર 2024 માં કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે અને ઓફિસરની પોસ્ટ છે, તો આ બંને પોસ્ટ માટે જે પ્રોવિઝનલ એલોયમેન્ટ લિસ્ટ છે તે જાન્યુઆરી 2025 માં જાહેર કરી દેવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો અહીં ઉમેદવારોએ 1/6/2024 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/6/2024 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે મિત્રો જે ગ્રુપ બી લેવલની જે પોસ્ટ છે ઓફિસ આસિસ્ટન્ટની, તો તે પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની ઉંમર હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ છે તે 2/6/1996 થી લઈને 1/6/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। તે સિવાય મિત્રો, જે ગ્રુપ એની જે ઓફિસરની પોસ્ટ છે તેમાં સ્કેલ 1 માટે મિત્રો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। તેમાં આપણે જો જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 3/6/1994 થી લઈને 31/5/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। તે સિવાય સ્કેલ 2 ની જે પોસ્ટ છે તેના માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ। જો મિત્રો તેમાં પણ આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ છે તે 3/6/1992 થી લઈને 31/5/2003 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। ત્યાર પછી ઓફિસર સ્કેલ 3 ની જે પોસ્ટ છે તેમાં ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। જો તેમાં પણ આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જન્મ છે તે 3/6/1984 થી લઈને 31/5/2003 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો અહીં જે શૈક્ષણિક લાયકાત માંગેલ છે તે ઉમેદવારોએ 27/6/2024 ના રોજ કમ્પ્લીટ કરેલ હોવું જોઈએ। જેમાં મિત્રો જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે
તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે બેચલરની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે લોકલ લેંગ્વેજનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે એટલે કે પરીક્ષા ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે। અરજી ફી તમે ઓનલાઈન ભરી શકશો। 7/6/2024 થી લઈને 27/6/2024 દરમિયાન તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। જેમાં મિત્રો ઓફિસરની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે મિત્રો જે એસસી, એસટી અને હેન્ડીકેપ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹175 ભરવાના રહેશે। તે સિવાય મિત્રો બાકી તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹850 ભરવાના રહેશે। ત્યાર પછી મિત્રો ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે મિત્રો અહીં એસસી, એસટી, હેન્ડીકેપ અને માજી સૈનિક છે તો તે ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹175 ભરવાના રહેશે। તે સિવાય બાકી તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹850 ભરવાના રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે સિલેક્શન પ્રોસેસ વિશે। ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે? તો તેમાં મિત્રો જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારનું જે સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે એટલે કે પ્રાથમિક કસોટી લેવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે મિત્રો ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 80 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એવી રીતે 80 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 45 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો અહીં જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તે 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે અને ન્યુમેરિકલ એબિલિટીને લગતા જે પ્રશ્ન છે તે પણ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 40 માર્ક રહેશે। આવી રીતે કુલ 80 પ્રશ્ન પૂછવામાં આવશે અને 80 માર્કનું પેપર રહેશે અને આ જે પરીક્ષા છે તે મિત્રો ઓનલાઈન લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો મેઇન પરીક્ષા લેવામાં આવશે એટલે કે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। આ જે મેઇન પરીક્ષા છે તે પણ ઓબ્જેક્ટિવ પ્રકારની જ રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે। 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। આ જે મુખ્ય પરીક્ષા છે તે પણ ઓનલાઈન જ લેવામાં આવશે। તેમાં જે ક્વેશ્ચન છે તે રીઝનિંગ પ્રકારના કુલ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે। ત્યાર પછી કોમ્પ્યુટર લગતા જે પ્રશ્ન છે તે 40 પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। જનરલ આન્સરને લગતા પ્રશ્ન છે તે પણ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 40 માર્ક રહેશે। ઇંગ્લિશ ગ્રામરને લગતા પ્રશ્ન છે તે પણ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 40 માર્ક રહેશે। હિન્દી લેંગ્વેજને જે લગતા પ્રશ્ન છે તે 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 40 માર્ક રહેશે। ત્યાર પછી મિત્રો ન્યુમેરિકલ એબિલિટીને લગતા જે પ્રશ્ન છે તે પણ 40 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે। આવી રીતે કુલ 200 માર્કનું પેપર રહેશે। 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો અહીં ઇંગ્લિશ ભાષાને લગતા જે પ્રશ્ન પૂછવામાં આવશે તે ઇંગ્લિશમાં જ પૂછવામાં આવશે। હિન્દી ભાષાને લગતા જે પ્રશ્ન છે તે હિન્દીમાં જ પૂછવામાં આવશે। બાકી જે તમામ પ્રશ્ન છે તમે મિત્રો જે લોકલ લેંગ્વેજ ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરેલ હશે તે લેંગ્વેજમાં જ પૂછવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે। તો જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે તો તેમાં મિત્રો ગુજરાતમાં કુલ કેટલી જગ્યા છે? તો ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે તેમાં મિત્રો ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં મિત્રો કુલ 150 જેટલી જગ્યા છે। હવે આ જે 150 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 23 જગ્યા, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 11 જગ્યા, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 41 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 23 જગ્યા અને સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 52 જેટલી જગ્યા છે। આવી રીતે મિત્રો જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ છે તેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં 150 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ પરીક્ષા કેન્દ્ર એટલે કે એક્ઝામ સેન્ટર વિશે। ગુજરાતમાં કયા સેન્ટર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે? તો સૌથી પહેલા જે પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે તે ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, હિંમતનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી અને વડોદરા તો આટલા શહેર ખાતે પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। જ્યારે મેઇન પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા છે તેમાં મિત્રો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે આયોજન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન તરફથી જે ગ્રામીણ બેંકો છે તો ગ્રામીણ બેંકોમાં ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।